ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે। વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે। તો આગળ જોઈશું પ્રાચીન ભારત, જેમાં ખેતી। તો પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી। ઓજારો, હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે। તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। આશરે 2500 વર્ષ પહેલા સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો। આ ઉપરાંત દાંતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા। સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા। પ્રાચીન ભારતીયનું ગ્રામીણ જીવન, એટલે કે લોકોનું ગ્રામીણ જીવન કેવું હતું તે। તો ભારતના ઉત્તર ભાગમાં ગામડાનો વડો ગ્રામ ભોજક કહેવાતો। આ પદ વંશ પરંપરાગત હતું। ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો। આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો। રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા। તે કાયદા અને વ્યવસ્થિત પરિસ્થિતિ પણ સંભાળતા। દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરદાસ, એટલે કે જમીન વગરના મજૂરો। નગર જીવન, મોટાભાગના શહેરી 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતી। આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા। ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા। પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા। શરીરના નીચેના ભાગમાં વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર એ વાસ કહેવાતું। ક્યારેક ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા। પ્રાચીન ભારતની કલા, તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે, એક લલિત કલા અને બીજું નિદર્શન કલા। લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જેને નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે। સાહિત્યનો વારસો, ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 વિભાગમાં વહેંચાયેલું છે। ધાર્મિક સાહિત્ય, ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે। તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય। આ સિવાય રામાયણ અને મહાભારત એ 2 મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે। વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું। તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે। 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે। કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે। પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ,
વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવદ વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ ગ્રંથ. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત એટલે કે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાંહો એટલે પ્રશ્નો અને આર્યમજી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કંજાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રવ્યાશ્રમ અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથ. જૈન ગ્રંથોનો આગમ ગ્રંથ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારસંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્માંતર સાહિત્ય. આમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશિષ્ટિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોએ નાટકો અને કાવ્યોની રચના કરી. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્રવાસવંદતમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થતી હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓ એ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટના લેખક હરિસેન હતા. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. વિદેશી મુસાફરોનું વર્ણન. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ રહ્યા હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતમાં બંદરો વિશેની માહિતી લખી છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને આ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સ્વાંગે આવ્યો હતો. વેપારીઓ નવા માર્ગો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડાર્કયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરમિયાન વાહન વ્યવહારની માહિતી આપણને મળી છે. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. ચીનથી વેપારીઓ અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ.
તરીકે જાણીતો બન્યો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગે સાથે સંકળાયેલા હતા. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળ્યા છે. આ સિવાયના અજંતા, ઇલોરા અને બાંધની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરાયેલું મહાન શિલ્પ છે.